દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદી માહોલ. કર્ણાટકના બેંગ્લોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, તો તમિલનાડુના વાલપરાઈ શહેરમાં ધોધમાર વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરવાની પડી ફરજ. વરિષ્ઠ આઈએએસ અધિકારી લોખંડે પ્રશાંત સીતારામને સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે બજાવતા હતા ફરજ. વરુણ ભારદ્વાજની સીબીએસઈમાં સચિવ તરીકે નિયુક્તિ કરાઈ. ડીઆરડીઓ દ્વારા એર ટુ સરફેસ મિસાઇલ રુદ્રમ-2નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. હવાથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા 300 કિલોમીટર સુધીની છે, જે દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં પણ સક્ષમ. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને ગણાવી સફળ. રૂબિયોએ કહ્યું કે ઓપરેશન એપિક ફ્યુરીએ તેના લશ્કરી લક્ષ્યો હાંસલ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવું જ પડશે. ઇન્ડોનેશિયાના મધ્ય જકાર્તામાં એક ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા 3 લોકો ઘાયલ. આગને પગલે આકાશમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો.